હેલો, ગુડ મોર્નિંગ. આપ બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અટાણે જો 10:30 થઈ ગયા છે અને હું અહીં લઈને બેઠી છું ચા ને નાસ્તો, કારણ કે મારા સાસુ અટાણે ગયા છે દવાખાને. એને કંઈક બાટલો ચડાવવાનો હતો, એટલે હમણાં પાછા વ્લોગ ઘણીકમાં ન મેળાવે, કારણ કે એને મજા નહોતી. અને કાલે મારે દિવસ હતો એટલે જાગરણ હતું, જ્યાં મહેંદી પણ મૂકેલી છે. તો અટાણે હું નાસ્તો પાણી કરીને પછી કામકાજ કરીને પછી મળીએ, બરાબર? તો ગાંઠિયા ને ભાખરવડી નાસ્તામાં છે, તો હાલ બધા નાસ્તો કરવા. કાપવું પડાવે છે. હાલો, જો હવે રોટલા બનાવવાની તૈયારી ચાલુ છે. રોટલા બનાવું છું. આમાં ખીચડી થઈ ગઈ છે અને શાક પણ થઈ ગયું છે. મેથી રીંગણાનું શાક બનાવ્યું છે, બરાબર. મેં માથામાં તેલ નાખી લીધું છે, એટલે માથું એવું લાગે છે. અટાણે વાગ્યા 12:15. તો ચાલો પછી મળીએ, બાય. જો રોટલો કેવો ખુલ્લો છે, તમે જોઈ શકો છો. અને એક રોટલો એ નાખ્યો છે. ખુલ્લો હે ને? બસ જો રસોઈ થઈ ગઈ છે અને અટાણે વાગી ગયો છે 12:15 એટલે પોણો. ને અહીંયા કાનાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો હવે કાનાને પણ જમાડી દઈએ, બરાબર. જો કાનાનું જમવાનું તૈયાર થઈ ગયું છે, તો કાનાને આપણે જમાડી દઈએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય હો કનૈયા. તો એના માટે દહીં પણ દેવાનું છે કાનાને, તો દહીં માટે વાટકી લીધી છે. કાના માટે દહીં અને મિશ્રી અને તુલસી પત્તું મૂક્યું જ છે. જો નાનકડું કે તુલસી પત્તું મૂકવું એમાં. નંદલાલ માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મને તો મનાવી લેજો રે, મારા વાલાને વડીને કહેજો રે. મને તો મનાવી લેજો રે, મારા વાલાને વડીને કેજો રે. મથુરાના રાજા ક્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો. હે મથુરાના રાજા ક્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો. ક્યાં છો રે હે ઓદાજી. એમ કાનાને જમાડી લીધા છે ને હવે જો હું મમ્મીને દવા આપી દઉં. દવાનો ઢગલો છે કા મમ્મી? આજે એને જરાક પેટમાં ગડબડ હતું સવારથી, તો હવે બપોરે પાછો આજ બાટલો ચડાવવા જશે.
અને જોઈએ હવે પછી રાજકોટ જાય કે શું છે, શું તકલીફ છે, એ પછી બધું દેખાડવા માટે રાજકોટ જશે. જો કેવા થઈ ગયા હા હમણાં. જો આટલી ગોળી જઈમાં પહેલાં ખાવાની છે ને જમીને બીજી આટલી છે પાછી. કા મમ્મી શું કેવું છે તમારું? થઈ જાય સારું થઈ જાય. પાછો આજ બાટલો ચડી જાય ને તો સરખું થઈ જાય. હાલો દવા આપી દઈ ને પછી અમે જમી લઈએ, બરોબર? હાલો જમવા. શાક રોટલો, રીંગણા બટાટાનું શાક છે, રોટલો છે, કાકડી છે, મરચું છે, ખીચડી છે, અહીંયા દહીં છે. તો ચાલો જમી લઈએ. આજે બધામાં ઉખર મારો કર્યો છે અત્યારમાં. બધામાં કીડીયું થઈ ગઈ હતી એકદમ. જાય ચોક માર્યો બધામાં. બહુ કીડીઓ આવે છે અમારે, ખબર નહીં હું. એ બધું કાઢી કરી ને હરખું કર્યું ને ઓછાળ જોવા નાખ્યો. હવે હું પાછું ઝાટકી કરી અને પાછું બેડ ઉપર રાખી દઈશ ઓછાળ. બહુ જ કીડીઓ હતી એકદમ, આખાઈમાં કીડીયું થઈ ગઈ હતી. ને હવે બધું ચોખ્ખું કરીશ. જો સામે બગલા એવા છે, નવા પક્ષી આવે છે. જો છે ને એક બીજું પક્ષી પણ હતું હમણાં કંઈક નવું. બસ જો હવે ધૂપ દીવા કરવાનો ટાઈમ થઈ ગયો છે, 7:30 થઈ ગયા છે. તો હું વાઈટ મૂકી દીધી છે ને હવે હું ધૂપ દીવા કરવા બેઠી છું, બરાબર? અજયનું પણ હવે કરી લઈએ પાઠ. રામાયણનો પાઠ કરી લઈએ. યુદ્ધકાંડ ચાલુ છે હજી. હનુમાને પછી બ્રહ્માસ્ત્રને સાદર પ્રણામ કર્યા અને કહ્યું, યુદ્ધ શાંત પડ્યું છે અને રાત પડી ચૂકી છે, તેથી શેષ રહેલા વાનરોમાં વિશ્વાસ પુનઃ ઉત્પન્ન કરવો એ જ આપણું પ્રથમ કામ હોવું જોઈએ. હનુમાન તથા વિભીષણે પછી મશાલો લીધી અને રણ મેદાનમાં ફરવા લાગ્યા. ત્યાં તેમને સુગ્રીવ, અંગદ, નલ, નીલ અને 60 લાખ વાનરોની ભૂમિ પર પડેલા જોયા. તે બધા જ ઇન્દ્રજીતના બ્રહ્માસ્ત્રના પ્રકારથી ધવાયેલા હતા. તેમને જાંબુવનને ગંભીરપણે ધવાયેલા અને જોઈ શકવા અશક્ત બનેલા જોયા. જાંબુવનને પૂછ્યું, શું હનુમાન હજી જીવે છે? વિભીષણે તેમને પૂછ્યું, તમે રામ, લક્ષ્મણ, સુગ્રીવ તથા અંગદ વિશે પૂછા કરી નહીં અને હનુમાન વિશે જ કેમ પૂછપરછ કરી? જાંબુવને જવાબ આપ્યો, જો હનુમાન જીવંત હોય તો સૈન્ય હજી પણ સંજુસ્મું છે. ભલે તે દેખાતી રીતે સંહાર પામેલું જણાતું હોય, પરંતુ જો હનુમાન મરણાધીન થયેલો હશે તો પછી સમગ્ર સૈન્ય નષ્ટ પ્રાય થયેલું છે, ભલે સૈનિકો દેખાતી રીતે જીવતા હોય. આ સાંભળી હનુમાન આગળ આવ્યા, જાંબુવનના પગ પકડીને કહેવા લાગ્યા, ખાતરી રાખજો કે હું સાજો છું. જાંબુવને તેને સૂચના આપી, તું જલ્દીથી હિમાલય પર્વત પર જા અને ઋષભ પર્વતને શોધી કાઢ. ઋષભ પર્વત શોધી કાઢ. ઋષભ તથા કૈલાસની વચ્ચે બધી દિશાઓને પ્રકાશિત કરતી બહુ શક્તિસભર જેવી જડીબુટીઓથી છવાયેલો એક દેદીપ્યમાન પર્વત છે. આ જડીબુટીઓમાંની 4 તારે એકત્ર કરીને અહીં લાવવાની છે. આ જડીબુટીઓ આ પ્રમાણે છે: મૂર્ત સંજીવની, તે મરેલા માણસને સુદ્ધા પુનઃ જીવન કરી શકે છે. વિષકલ્યકરણી, તે ઘામાંથી શસ્ત્રો ખેંચીને ઘા રૂઝાવવા માટે ઉપયુક્ત છે. સુવર્ણકર્ણી, એવી ઔષધિ છે કે જે શરીરની કાંતિ પુનઃ લાવવા માટે વપરાય છે અને સંધાનીનો સાંધવા તથા કપાયેલા અવયવોને જોડવા માટે કરવામાં આવે છે.
જો તું આ જડીબુટ્ટીઓ લાવી શકે તો જે સર્વ વાનર વીરોએ પ્રાણ ગુમાવ્યા છે તે બધા પુનઃ સજીવન થઈ શકે છે. હનુમાન પરત ઉત્સાહમાં આવી ગયા અને નવેસરથી શક્તિ સંચારિત થઈને પોતાનો વિસ્તાર કર્યો. ચિત્રકૂટ પર્વત ઉપર અતિ પ્રચંડ છલાંગ લગાવીને તૈયારી માટે હનુમાન પગ પર અદ્ધર થઈને બેઠા. તેમના દબાણથી પર્વતનું શિખર ભાંગીને ટુકડે ટુકડા થઈ ગયું અને તેમણે નિપજાવેલા ઘર્ષણથી વૃક્ષો ભડકો થઈને બળી ગયા. તે જ પ્રમાણે લંકાના મહેલો અને નગરના દરવાજા જમીનદોસ્ત થવા લાગ્યા. સમગ્ર શહેર ધ્રુજી ઉઠ્યું અને સર્વ પ્રજાનો ભયભીત થઈ ગયા. હનુમાન પ્રથમ સમુદ્રની બીજી બાજુએ આવેલા મલય પર્વત પર કૂદ્યા પછી વળી પોતાનો વિસ્તાર કરીને હનુમાને સૂર્યદેવને નમસ્કાર કર્યા અને પુનઃ હવામાં છલાંગ મારી. ત્યારે તેમની પાછળ મોટી શિલાઓ તથા વૃક્ષો ખેંચાયા. આકાશમાં વાયુ વેગે ઉડ્ડયન કરીને હનુમાને થોડી વારમાં જ સુવર્ણ શિખરો ધરાવતો હિમાલય પર્વત જોયો. ઋષભ પર્વત તથા કૈલાસ પર્વતને જોયા પછી હનુમાને જાંબુવનના વર્ણનાનુસાર તે પર્વતોની મધ્યમાં આવેલા પહાડને શોધી કાઢ્યો અને તેનો જ્વલંત પ્રકાશ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હનુમાને જરૂર જડીબુટ્ટીઓની શોધ કરવા બેબાક થઈને પર્વત પર બધે તપાસ કરી, પરંતુ કોઈ જગ્યાએ આગંતુકના આવવાથી વહેલા વનસ્પતિ પોતે સંતાઈ ગયા હતા, તેથી હનુમાન તેને ખોલી ન શક્યા. હનુમાને ઉગ્ર થઈને ગર્જના કરીને અને આહ્વાન આપી કહ્યું, હે ગિરિ, જો તમે ભગવાન રામના સેવા કાર્યમાં વિઘ્ન કરશો તો હું તમારા ભાંગીને કોડિયાવધી ટુકડા કરી નાખીશ. કોઈ પ્રત્યુત્તર નહીં મળવાથી હનુમાને એક નિર્ણય કર્યો કે જો પોતે જડીબુટ્ટીઓ શોધી શકતો નથી તો આખા પહાડને જ લઈ જવો બહેતર રહેશે અને પછી જાંબુવનના ખુદ જડીબુટ્ટીઓ ખોળી લેશે. પર્વતના શિખરના ભાગને ઉખાડી હનુમાન હવામાં ઉછળ્યા અને ઝડપથી 1000 યોજનનું અંતર વટાવીને લંકામાં પહોંચી ગયા. જ્યારે તેઓ ચિત્રકૂટ પર્વતના શિખર પર ઉતર્યા ત્યારે બધા વાનરોએ હર્ષ પોકાર કર્યો.